નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતની રાજનીતિમાં હાલ તો એક એવો મુદ્દો ચર્ચામાં છે કે જેને લઈને માત્ર રાજકારણ જ નહીં પરંતુ ખેડૂતોના દિલમાં પણ અનેક સવાલો ઊભા થયા છે। હાલ તો ગુજરાતની રાજનીતિમાં એક એવો મોટો વળાંક આવ્યો છે કે જે માત્ર એક પાર્ટી કે એક નેતા પૂરતો સીમિત નથી। આ એક વ્યક્તિની કહાની નથી, આ એક સંઘર્ષની કહાની છે। આ ખેતરની માટીમાંથી ઊભા થયેલા એ અવાજની કહાની છે કે જેને ખેડૂતોએ પોતાનો માણસ માનતા હતા। એક એવા નેતા કે જે ખેતરની માટીમાંથી ઊભા થયા હતા, કે જેમને ક્યારે મંચો પર ભાષણ કરતા પહેલા ખેડૂતોના આંસુ જોયા હતા, કે જેમને પાક વીમા કંપનીઓ પર એની સામે લડાઈ લડી હતી, જે કોર્ટમાં ખેડૂતો માટે લડ્યા હતા, પોલીસના લાઠીચાર્જ સહન કર્યા હતા, 108 દિવસ સુધી જેલમાં પણ રહીને ઝૂક્યા ન હતા। પરંતુ હવે એ જ નેતા અચાનક કહે કે હું રાજીનામું આપું છું। જી હા, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ અધ્યક્ષ અને સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે। અને રાજીનામામાં માત્ર એક જ લાઈન, વ્યક્તિગત કારણોસર જવાબદારીઓ નિભાવવી એ શક્ય નથી। પરંતુ સવાલ એ છે કે શું આ માત્ર વ્યક્તિગત કારણ છે કે પછી આ નિર્ણયની પાછળ કોઈ મોટી રાજકીય ચાલ છુપાયેલી છે? આ રાજીનામા પાછળ રાજકીય દબાણ, સિસ્ટમનો ભાર કે પછી કોઈ અજાણી રાજકીય રમત છુપાયેલી છે? શું ખેડૂત આંદોલનનો એક મજબૂત અવાજ હવે ખામોશ થઈ ગયો છે કે પછી આ તો માત્ર એક વિરામ છે? તો આવો સમજીએ કે રાજુ કરપડાની આખી કહાની શું છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ એ નામની કે જે છેલ્લા કેટલાય વર્ષોથી સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આશાનું કિરણ બની ગયું હતું। રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દુધઈ ગામના વતની એક સામાન્ય ખેડૂત પરિવાર કે જ્યાં જીવનનો આધાર માત્ર ખેતર અને મહેનત। બાળપણથી જે સંઘર્ષ જોયો, પરિવાર પણ પોલીસના દમનના આક્ષેપો હતા, પિતાને જાહેરમાં માર મારવામાં આવ્યા હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે। જો કે આ સમગ્ર દાવાઓની ધી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી, પરંતુ આ બધું જ જોઈને એક યુવકના મનમાં સિસ્ટમની સામે લડવાની આગ સળગી। ધોરણ 12 પછી અભ્યાસની સાથે દૂધ ડેરીનો વ્યવસાય કર્યો। દિવસ દરમિયાન મહેનત, રાત્રે સપના, અને એ સપનામાં એક જ ઈરાદો, ખેડૂતોને ન્યાય। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે 2011-12 થી જ સમાજમાં તેઓ સક્રિય થઈ ગયા હતા, અને પછી એક એવો કેસ કે જેને રાજુ કરપડાને પ્રથમવાર ચર્ચામાં લાવ્યા, પાક વીમા કંપનીની સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ કે જ્યાં ખેડૂતોને મળવાપાત્ર 67,000 ની રકમની સામે માત્ર 1,000 ચૂકવવામાં આવ્યા। અને અહીંયાથી જે શરૂ થઈ કાનૂની લડાઈ, કોર્ટ સુધીનો સંઘર્ષ, અને અંતે ખેડૂતોને ન્યાય મળ્યો। આ જીતે રાજુને એક ઓળખ આપી દીધી હતી, ખેડૂતોને લડવૈયા। આના પછી જમીન માપણી, પાક વીમા, કુદરતી આફતોમાં મળતી સહાય, દરેક મુદ્દે રાજુ રસ્તા પર ઉતરી આવ્યા હતા। ક્યારેક ધરણા કર્યા, ક્યારેક રેલીઓ કરી, તો ક્યારેક કલેક્ટરની ઓફિસનો ઘેરાવ કર્યો। તેમની ભાષા સાદી પરંતુ અસરકારક। લોકો કહેવા લાગ્યા કે આ માણસ આપણામાંનો જ છે, અને ધીમે ધીમે તેઓ એક વિસ્તારના નહીં પરંતુ આખા સૌરાષ્ટ્રના ખેડૂત નેતા બની ગયા। મીડિયા અહેવાલ અનુસાર 2018 બાદ તેઓ સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા, અને ત્યાંથી તેમની સક્રિયતા વધુ તેજ બની ગઈ। સુરેન્દ્રનગરથી બોટાદ, કચ્છથી નખત્રાણા, જ્યાં જ્યાં ખેડૂતોનો પ્રશ્ન ત્યાં રાજુ કરપડા હાજર હતા। અને પછી 2021-22 તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। પાર્ટીએ તેમને ખેડૂત પાંખના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા। એક સામાન્ય ખેડૂત નેતા હવે સત્તાવાર રાજકારણમાં પ્રવેશી ગયા હતા। એવા અહેવાલો છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલા બેઠકથી રાજુ ઉમેદવાર તરીકે ઊભા થયા, અને 45,000 થી વધુ મતોની સાથે તેઓ બીજા સ્થાન પર આવ્યા હતા। ભલે જીત ન મળી પરંતુ લોકપ્રિયતા સ્પષ્ટ થઈ ગઈ। રાજકીય વિશ્લેષકોના કહેવા લાગ્યા કે આ નેતા ભવિષ્યમાં કોઈ મોટી ભૂમિકા ભજવી શકે છે। અને પછી આવ્યો બોટાદનો હળદરનો આંદોલન કે જેમાં કડદા પ્રથાનો વિરોધ થયો, અને આ દરમિયાન ખેડૂત અને પોલીસની વચ્ચે અથડામણ થઈ, પથ્થરમારો થયો, કેસ થયા, ધરપકડ થઈ, અને 108 દિવસ જેલમાં રહેવું પડ્યું। સામાન્ય માણસ માટે 108 દિવસ જેલમાં રહેવું સહેલું નથી, પરંતુ રાજુ માટે આ સમય પણ સંઘર્ષનું પ્રતીક બનાવી નાખ્યું। બહાર આવ્યા ત્યારે લોકોનું સમર્થન વધુ મળ્યું હતું, તેઓ એક પ્રતીક બની ગયા। પરંતુ અચાનક બધાને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો, રાજીનામું। જી હા,
એવા સમાચાર સામે આવ્યા કે તેમણે પત્રમાં લખ્યું કે વ્યક્તિગત કારણોસર જવાબદારીઓ નિભાવવી એ શક્ય નથી. હવે સવાલ એ છે કે શું ખરેખર માત્ર વ્યક્તિગત કારણ હશે કે પછી કંઈક વધારે હશે? જો કે એવા પણ અહેવાલો છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી કહે છે કે રાજુ કરપડાની સાથે શું થયું તેની અમને કઈ મજબૂરી છે, તે શું છે તે અમને ખબર નથી. જેની સાથે મારી વાત થઈ નથી, પરંતુ ભાજપ અમારા નેતાઓને તોડવાની કોશિશ કરે છે. રાજુ એક મજબૂત આગેવાન છે અને આમ આદમી પાર્ટી અને રાજ્યના ખેડૂતો તેમનું ઘણું સન્માન કરે છે. તેમને ખેડૂતોની સમસ્યા માટે કરેલા આંદોલનોની માટે પાર્ટી આજે પણ તેમની આભારી છે. જ્યારે પ્રવીણ રામ શંકા વ્યક્ત કરે છે કે દબાણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે દુઃખી છું, કારણ કે હળદર મુકામે મેં અને રાજુભાઈએ ગુજરાતના ખેડૂતો માટે મજબૂત લડાઈ લડી હતી અને ગુજરાતના ખેડૂતો માટે મજબૂત અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. ખેડૂતોની લડાઈને તોડી પાડવા અને આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાત ભાજપની સરકારે મને, રાજુભાઈને તથા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્રપૂર્વક 108 દિવસ સુધી જેલમાં બાંધી રાખ્યા. મને શંકા છે કે ભાજપના દબાણના કારણે ક્યાંક ને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોઈ શકે છે. આ સિવાય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને યુવા નેતા ચેતર વસાવાએ તો સીધો જ આરોપ મૂક્યો છે કે ભાજપની નીતિ ડરાવીને નેતાઓને વશમાં કરવાની છે. તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય કહે છે કે અંતરાત્મા જાગી હશે. સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપ એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને તેને આવા કાવા દાવાની કોઈ જ જરૂર નથી. રાજુભાઈનો અંતરાત્મા વહેલો જાગ્યો એટલે તેમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો સાચું શું છે? દબાણ, નિરાશા કે રાજકીય વ્યૂહરચના? આ અંગે એવી ખબરો સામે આવી રહી છે કે વિશ્લેષકો કહે છે કે રાજુની લોકપ્રિયતા માત્ર એક જાતિ પૂરતી મર્યાદિત ન હતી. તેઓ ખેડૂત તરીકે ઓળખાતા હતા અને એવા નેતાનું રાજીનામું એ આમ આદમી પાર્ટી માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે જ્યાં ખેડૂત મતદારો મહત્વના છે. પરંતુ અહીંયા બીજો પાસો એ પણ છે કે 108 દિવસની જેલ, સતત આંદોલન, પરિવાર, એમાં 2 દીકરા અને વ્યક્તિગત જીવન કદાચ થાક પણ હોઈ શકે છે. કદાચ પરિવારને સમય આપવાની જરૂરિયાત બની રહે છે, કદાચ રાજકારણની આંતરિક ગૂંચવણો હશે. પરંતુ જે માણસે જીવનભર લડાઈ જ લડી હોય એ અચાનક મેદાન છોડે એ માનવું સહેલું નથી. તેથી લોકો પૂછે છે કે શું આ વિરામ છે કે પછી વિદાય? રાજુ કરપડાની સફર બતાવે છે કે ગુજરાતની રાજનીતિમાં હજુ પણ જમીનની સાથે જોડાયેલા નેતાઓ ઊભા છે, જે મંચો નહીં પરંતુ મેદાનોથી ઓળખાય છે, જેલમાં જઈને મજબૂત રહે છે. પરંતુ સવાલ એ છે કે શું આવી લડતને સિસ્ટમ સહન કરી શકશે? કારણ કે આજનો આ મુદ્દો માત્ર રાજીનામાનો નથી, આ એક સંદેશ છે. ખેડૂત આંદોલનનું ભવિષ્યનું શું થશે? શું ખેડૂત નેતાઓ રાજકીય દબાણની સામે ટકી શકશે કે પછી એક અવાજો ખામોશ થતા જશે? સમય જવાબ આપશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે રાજુ કરપડાનું નામ એ ગુજરાતના ખેડૂત આંદોલનના ઇતિહાસમાં નોંધાઈ ગયું છે, કારણ કે તેમણે બતાવી દીધું છે કે એક સામાન્ય ખેડૂત પણ સત્તાને પડકાર આપી શકશે. આખરે રાજીનામું આપવાની લડત પૂરી થઈ નથી. કદાચ આ માત્ર એક નવો અધ્યાય છે. કદાચ તેઓ ફરી એકવાર કોઈ નવી ભૂમિકામાં દેખાશે. કદાચ ફરી એકવાર રસ્તા પર આવશે, ખેડૂતોની સાથે આવશે, કારણ કે રાજકારણ પદથી નથી ચાલતું, વિશ્વાસથી ચાલે છે. તો હવે પ્રશ્ન એ છે કે શું રાજુ ફરી એકવાર પાછા આવશે? શું ખેડૂતોનો અવાજ ફરી એકવાર ગૂંજશે કે પછી આ કહાની અહીંયા જ પૂરી થઈ ગઈ છે? આ સવાલો આજે દરેક ગુજરાતવાસીઓના મનમાં ચાલી રહ્યા છે, કારણ કે રાજુ કચ્છના નખત્રાણા, ગેડ પંથક, SDRF, NDRF સહાય, અતિવૃષ્ટિ વળતર, પાક વીમા દરેક મુદ્દે સક્રિય જોવા મળ્યા હતા. અને એટલે જ લોકો કહે છે કે આ નેતા માત્ર રાજકારણી નહીં, આંદોલનકારી હતા. અને આંદોલનકારી નેતા અચાનક મેદાન છોડે એ સરળ નથી લાગતું. આજે ખેડૂતોના દિલમાં ખાલીપો છે. સવાલ છે કે હવે અમારી લડાઈ કોણ લડશે? શું રાજુ પાછા આવશે? શું તેઓ ફરી એકવાર કોઈ નવા મંચ પરથી લડશે કે પછી આ અધ્યાય અહીંયા જ પૂરો થઈ ગયો? એક વાત ચોક્કસ છે કે રાજુનું આજે નામ છે તે ગુજરાતના ખેડૂત આંદોલનના ઇતિહાસમાં લખાઈ ગયું છે, કારણ કે તેમણે કરી બતાવ્યું છે કે સામાન્ય ખેડૂત પણ સત્તાને પડકારી શકે છે. પરંતુ આજે તેમની ચૂપ્પી, તેમનું રાજીનામું અને તેમની ગેરહાજરી ગુજરાતની રાજનીતિ માટે એક મોટો સવાલ ઉઠાવી રહ્યો છે, અને એ સવાલનો જવાબ સમય આપશે. અમે આ મુદ્દા પર સતત નજર રાખીશું, કારણ કે આ માત્ર રાજકારણની ખબર નથી, આ ખેડૂતોના ભવિષ્યની ખબર છે.
તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે, તમારું શું માનવું છે, તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.